કચ્છમાં એઆઈએમઆઈએમની વિશાળ જનસભા યોજાઈ। ચૂંટણી પ્રચાર અત્યારે જોરોશોરોથી ચાલી રહ્યું છે। તેવામાં ભુજની વિવિધ બેઠકો પર એઆઈએમઆઈએમના ઉમેદવારોએ ઉમેદવારી નોંધી છે। લગભગ 25 જેટલા ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારો માટે પ્રચાર કરવા એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાત પધાર્યા છે। ભુજમાં તેમની આ ભવ્ય જનસભાનું આયોજન વોર્ડ નંબર 1 ની વાત કરીએ તો વોર્ડ નંબર 1 કોંગ્રેસનું ગઢ ગણાય છે અને અત્યારે એઆઈએમઆઈએમના ઉમેદવારોને જે પ્રકારે જનસમર્થન મળી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આ ગઢમાં ગાબડું પડી શકે તેવી શક્યતા છે। અહીં હાર જીતના સમીકરણો બદલાઈ જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અસદુદ્દીન ઓવૈસી કે જે ભુજમાં પધાર્યા હોય અને વિશાળ જનસભાને સંબોધિત કરી રહ્યા હોય ત્યારે એઆઈએમઆઈએમના હોદ્દેદારો દ્વારા સૌપ્રથમ તો અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનું સ્વાગત કરવામાં આવ્યું, સન્માન કરવામાં આવ્યું અને તેમણે પણ વિશાળ લોકોની ભીડનું જનસમર્થન મેળવ્યું છે। आज हम हमारे लोकल बॉडी इलेक्शन के कैंपेन के सिलसिले में आए हुए हैं। कल मैं अहमदाबाद में था, फिर सूरत भी गया था। तो तमाम हमारे कच्छ भूज के जितने हमारे कैंडिडेट्स हैं, 25 कैंडिडेट हैं, उन तमाम की कामयाबी के लिए इन इलेक्शन कैंपेन करने आया था। कच्छ में तो देखिए पिछले 40 साल से यहाँ पर भाजपा का कंट्रोल है और डेवलपमेंट उन्होंने कुछ नहीं करवाया। और जो जनता को साफ़ पीने के पानी की ज़रूरत है, बारिश होती है तो पूरा पानी जमा हो जाता है, कचरा है, साफ़ सफाई का इंतज़ाम नहीं है। तो ये जो पब्लिक के इश्यूज़ है उसमें तो भाजपा नाकाम साबित हुई है। तो हम ये बोल रहे हैं कि हमारे कैंडिडेट्स को आप मौका दीजिए, उनको कामयाब करिए ताकि ये जो आम जनता की जो तकालीफ है उसको हम दूर कर सकें।